અડાજણ ગામ હોળી ચકલા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 150-151માં રમતગમતના સાધનો છેલ્લા કેટલાય મહિનાઓથી તૂટેલી હાલતમાં છે। ભણશે ગુજરાત, રમશે ગુજરાત સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે? તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે પ્રયાસો કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। જોકે સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે શિક્ષણ સમિતિ તંત્રને રમતગમત મુદ્દે ગંભીરતા દેખાતી નથી। શહેરની કેટલીક શાળાઓમાં તો રમતગમતના મેદાનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે જે શાળાઓમાં રમતગમતના મેદાન છે તેની જાળવણી પ્રત્યે ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે। અડાજણ ગામ હોળી ચકલા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 150-151માં રમતગમતના સાધનો છેલ્લા કેટલા મહિનાઓથી તૂટેલી હાલતમાં છે। ભણશે ગુજરાત, રમશે ગુજરાત સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે? તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે। આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા 150-151 પર ઊભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં અને ખંડેર ભંગાણ હાલતમાં પડેલા છે। એનું મુખ્ય જવાબદાર અધિકારીઓ છે, કારણ કે જવાબદાર અધિકારીઓની જે જવાબદારી લેવાની છે, જે નિભાવવાની છે, જે કામ કરવાનું છે કરવા તૈયાર નથી। આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પ્રજા તરીકે, એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે। કેમ નથી કરતા કંઈ સમજ નથી પડતી। સરકારશ્રીની નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે, પણ જેને સરકારશ્રી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટકર્તા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદનામ કરવામાં રસ છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી અપીલ છે કે આવા કર્મચારીને ગંગાજળ હેઠળ લઈ લો।